એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે. જો આજે આપણે કાઠિયાવાડી ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટનું આપણે આખી ડુંગળીનું શાક બનાવીએ છીએ. ડુંગળી બધી ઉપરથી ફોતરા કાઢી અને આવી રીતે એક ચેકો પાડીને રેડી કરી લીધી છે. હવે એનો મસાલો રેડી કરી લીધો છે. અહીંયા જો કોથમીર ધોઈને લઈ લીધી છે, મરચું, ધાણા જીરું, હળદર, ચણાનો લોટ, ગરમ મસાલો, કસૂરી મેથી અને મીઠ. જો ગોળ ઓપ્શનલ છે, તમને સહેજ ગળચટું જોતો હોય તો થોડો ગોળ ઉમેરી શકો છો. હવે આપણે એને થોડું તેલ ઉમેરી અને બધો મસાલો રેડી કરી લઈશું. આપણે તો એક મોટી ચમચી તેલ નાખી અને મસાલો રેડી કરી લઈશું. અને મસાલામાં એવું છે, તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે મસાલો લેવાનો છે. જો આવી રીતે મસાલો બધો મિક્સ કરી લેવાનો છે. અને હવે આપણે એને ડુંગળીને ભરીને જો એમાં છે ને બહુ પોળી નહીં કરવાની, જો આવી રીતે જ કરવાની, નહીંતર બધી ડુંગળી તૂટી જાય. જો ધીમે ધીમે આવી રીતે બધો મસાલો ભરી દેવાનો છે. જો ઓકે, જો આપણે બધી ડુંગળી ભરીને રેડી કરી દીધી છે. આવી રીતે જો બધી ડુંગળી ભરી લેવાની છે. હવે આપણું તેલ આવી ગયું છે અને એમાં આપણે હિંગ વઘારમાં નાખી અને ડુંગળી બધી વઘારી દઈશું. કુકરમાં જ સરસ બની જાય છે શાક. તો હવે આમાં આપણો થોડો વધેલો મસાલો છે આપણે ઉપર એડ કરી દઈશું. ઉપર જ રાખવાનો છે એ. અને જો આ રીતે આટલું પાણી રેડ નાખવાનું છે. જો જો ડુંગળી થોડી ઘણી ડૂબે ને એટલું પાણી આપણે રાખવાનું છે. અને હવે આને 2 વિસલ વગાડી લેશું મીડિયમ આંચ ઉપર. જો આપણું ભરેલી ડુંગળીનું શાક રેડી થઈ ગયું છે. જો કેટલું મસ્ત થઈ ગયું છે. જો તમે રસો જો છે અને એકદમ ઘાટો રસો અને ડુંગળી આખી ભરેલી રહી છે. જો જો કેવી ભરેલી ડુંગળી રહી છે. અસલ કાઠિયાવાડી ટેસ્ટનું ભરેલી ડુંગળીનું શાક આપણું રેડી છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે.